સરદાર જય માં ઉમા ખોડલ ભારત માતા કી જય। મિત્રો આજે ખાસ એટલા માટે લાઈવ થયો છું કે છેલ્લી 4 તારીખે જે પંચમહાલ જિલ્લાનું કાજીપણી ગામ હતું અને એ ગામના તલાટીનું જે સ્ટિંગ ઓપરેશન એસપીજી ના ભાઈઓએ કર્યું એના પછી જે એસપીજી ઓફિસની અંદર આજે વિસ્તૃત માહિતી આપી અને જે મીડિયામાં મેં જાણકારી આપી એના કારણે સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર ખબર પડી કે ગુજરાતની અંદર આવા કેટલા બધા થોડા તલાટીઓ, થોડા ગોરમાના, થોડા વકીલો આ રીતે લગ્ન નોંધણી ખોટી રીતે કરી હજારો લાખો ગુજરાતની દીકરીઓનું આ રીતે ષડયંત્રની અંદર ફસાવીને લગ્ન કરેલા હતા। 2 વર્ષ અગાઉ સમો નાના ગામ જે 2 વર્ષ પહેલા એસપીજી દ્વારા આ જ રીતે ઓફિસની અંદર અને એબીપી અસ્મિતાના માધ્યમથી 4000 થી વધારે લગ્નો પકડી અને મીડિયા સમક્ષ અમે પબ્લિકને જણાવ્યું હતું। પણ મિત્રો જે 4 તારીખ પછી જે અમે આ મીડિયા પ્રેસ કોન્ફરન્સ કરી એના કારણે ગુજરાતની તમામ પ્રજા તો જાગૃત થઈ, સાથે સાથે સરકારને પણ આપણે જે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ અને ગુજરાતના એસપીજીના તમામ આગેવાનો જે પણ લોકો આ આંદોલનની અંદર પોતાની રીતે પોતાના સંગઠનની રીતે લોકો લડી રહ્યા હતા એ તમામની વાત સાંભળી સરકારે જે 2 દિવસથી જે વાત કરી છે કે ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવો છે, તો આ તમામ બાબતો એવી છે કે એના કારણે ખુદ એસપીજી ઓફિસ અને મારા ઉપર એટલા બધા માતા પિતાના ફોર્મ આવે છે ભાઈઓ કે મને એવું લાગ્યું કે ખરેખર લાઈવ થઈને મારે માતા પિતા અને સગા સંબંધી અને દરેક જ્ઞાતિના માતા પિતાને મારે આ વાત કહેવી પડશે। કેમ કે જ્યારથી આ વાત આવી છે કે કાયદામાં સુધારો થવા જઈ રહ્યો છે એટલાથી જે આ દીકરીઓને જે અસામાજિક તત્વો દ્વારા ફસાવવામાં આવી છે, જે યુવા દીકરીઓ છે, જે દરેક જ્ઞાતિની યુવા દીકરીઓ છે, જે અત્યારે પ્રેમમાં ફસાયેલી છે, જે આવા અસામાજિક તત્વો દ્વારા ફસાયેલી છે, આવી તમામ દીકરીઓ હવે એવું વિચારી રહી છે કે વહેલામાં વહેલી તકે જો કાયદો આવી ગયો તો આપણે જે લગ્ન કરવા માંગીએ છીએ આ એના જેના જોડે પ્રેમ કરતી હોય એના જોડે, તો એ આપણા માતા પિતા કે સગા સંબંધીઓ કે સમાજ એ લગ્ન નહીં કરવા દે, કારણ કે વહેલામાં વહેલી તકે કાયદો આવી રહ્યો છે એવું અમને બધાને હવે લાગી રહ્યું છે। તો આ દીકરીઓ હવે શું કરવા માંડી, ફટાફટ ભાગવાની તૈયારી કરવા માંડી। તો આ ખાલી 4 તારીખ પછી આજે 18 તારીખ થઈ, તો આ 4 તારીખથી 18 તારીખની અંદર આ 10-12 દિવસની અંદર આજે એટલા બધા ફોન મારી ઉપર આવે છે, એસપીજી ગ્રુપના નંબર ઉપર આવે છે કે અમે બધા ટેન્શનમાં આવી ગયા છીએ કે હવે આ દીકરીઓ આટલી બધી ભાગવાનો આંકડો કેમ વધી ગયો। પછી મને લાગતું હતું 2-3 દિવસથી કે હું મીડિયા સમક્ષ આવી અથવા તો મારા ફેસબુક લાઈવ થઈ અને બધાને કહું, તો હું માતા પિતાને વિનંતી કરું છું કે તમે કાળજી રાખજો। કાયદો તો કદાચ હજી સરકારે ગઈકાલે કેબિનેટ મિટિંગની અંદર પણ કોઈ નિર્ણય નથી લીધો, હજી તો સરકાર વિચારવા ઉપર છે કે બધો ડ્રાફ્ટ તૈયાર કરીએ, બધાની જાણકારી લઈએ, વિદ્વાનોનું જાણીએ, એમના જે પણ નીચેના સચિવો હોય એ બધા આઈડિયા આપે અને પછી કાયદામાં કેવી રીતે સુધારો કરવો। આજે અમે કાયદા મંત્રીને પણ પત્ર એટલા માટે લખવાના છીએ કે તમે જે નિયમ બદલવાની વાત કરો છો, જે પ્રેસ મીડિયાની અંદર આવ્યું કે દીકરીનું આધાર કાર્ડ હોય એના ઉપર લગ્ન થઈ શકશે અને માતા પિતાની 1 મહિનાની અંદર નોટિસ પહોંચી જશે અને માતા પિતાને નોટિસનો જવાબ આપવામાં આવશે એવું દરેક મીડિયાએ બતાવ્યું। તો મારે કાયદા મંત્રી અને ખુદ દાદા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી છે કે તમે આ કાયદામાં સુધારો કરો તો એવો કરજો કે માતા પિતાનું જે આધાર કાર્ડ હોય એના ઉપર દીકરીના લગ્નની તમે પરમિશન આપજો, કારણ કે અત્યારે દીકરીઓ એટલી બધી હોશિયાર થઈ ગઈ છે કે આધાર કાર્ડ બદલવું ને એડ્રેસ એ 1 સેકન્ડનો ખેલ છે। આજે આધાર કાર્ડની અંદર ખાલી તમારું ઓટીપી આવે ને તમારું આધાર કાર્ડનું એડ્રેસ બદલાઈ જાય અને એના કારણે દીકરીઓ મા બાપને છેતરવાનો પણ ચાન્સીસ રહેતો હોય છે। એટલે 2 હાથ જોડી મારી એમને પણ વિનંતી છે કે કાયદામાં સુધારો કરો તો તમે એવું કરજો કે માતા પિતાનું જે આધાર કાર્ડ હોય એના ઉપર તમે લગ્ન નોંધણી કરાવજો। સાથે સાથે જે એસપીજીને અમે માગણી કરેલી છે કે જે ગામ કે શહેરનું હોય એટલે આવી ગયું આધાર કાર્ડ પ્રમાણે એ રીતે ફરજિયાત કરજો
દીકરીની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરજો. લગ્ન નોંધણી ગામ કક્ષાએ તલાટીની જે જગ્યાએ અત્યારે તલાટીઓ તમે જો સૌથી વધારે જે કમ્પાઉન્ડ આવે છે એ મોટા ભાગે તલાટીઓ ખોટા લગ્ન કરે એવા જ કમ્પાઉન્ડ આવે છે. ખાલી એસપીજી દ્વારા નાના સમૂહનો 4000 અને આ જે પંચમહાલનો જો તો 2000, તો 100,000 7,000 લગ્નો તો ખાલી એસપીજી દ્વારા પકડવામાં આવે છે જે ખોટા થયા છે. તો જેટલા ગુજરાતની અંદર ખોટા થયા તો હજી બાકી છે. અને એમાં તો કેટલાય માતા પિતા બધા ફોન કરીને અમને કહે છે કે મારા દીકરીના લગ્ન થઈ ગયા છે. અને આ પ્રેસ મીડિયામાં આવ્યા પછી તો દરેક જ્ઞાતિના માતા પિતા અમને એવું કહે છે કે લાલજીભાઈ મારા દીકરીના લગ્ન 15 દાડા પહેલા થયા હતા, મહિના પહેલા થયા હતા, 6 મહિના પહેલા થયા હતા, 12 મહિના પહેલા થયા હતા અને અમારા જોડે પુરાવો છે કે આ ખોટા છે. તો અમે કહીએ છીએ કે તમે આવજો, જો ખરેખર ખોટા હશે તો હું તમારી એસપીજી વતી જવાબદારી લઉં છું કે જેને પણ ખોટું કર્યું છે, ગોર મહારાજ છે, એ વકીલ છે કે ચાહે તલાટી હશે, બધાને ફરિયાદ દાખલ કરાવવાની જવાબદારી અમારી રહેશે. આવા રોજ ઘણા બધા ફોન આવે છે. સાથે સાથે દીકરીઓ ભાગવાની સંખ્યા પણ 10-15 દિવસમાં ખૂબ બધી વધી ગઈ છે. તો એ પણ માતા પિતાના તમને આજનો તો એક ફોન સંભળાવું તો હવે તમે કહેશો કે ખરેખર સવારનો મારા ઉપર ફોન આવ્યો તો એ પણ પિતા તરીકે લગભગ 8 તારીખ પહેલા દીકરી ભાગી જઈ છે અને કણભા પોલીસ સ્ટેશન છે. એ કણભા પોલીસ સ્ટેશનની અંદર માતા પિતા 10 થી 15 વખત પોલીસ સ્ટેશને ગયા કે ભાઈ દીકરી ભાગી ગઈ તો ભાગી ગઈ, પણ તમે જે જૂના નિયમ પ્રમાણે હાજર કરવી પડે એ તો કરાવો. તો એ કણભા પોલીસ સ્ટેશનના જે પણ પીઆઈઓ મને સોંપડતા એમને પણ કહેવા માંગુ છું કે માતા પિતા તમારા આગળ રડે છે, ધક્કા ખાય છે, આ બધું કરે છે, તો તમે એમને એડ્રેસ પણ આપ્યું કે આ જગ્યાએ મારી દીકરી આ જગ્યાએ સુરતમાં રહે છે. તો એવા પોલીસ વાળા પણ કેવા ભાઈઓ છે કે એમને કોઈ સત્તાનો ડર નથી એવું અમને લાગી રહ્યું છે કે એ લોકો પણ દીકરીને હાજર કરતા નથી. તો મારે સીએમ સાહેબ અને ગૃહમંત્રીને પણ કહેવું છે કે આ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવે, કારણ કે એના પિતા બહુ બધી વારંવાર રજૂઆતો કરે છે, રડી ગયા મારી સામે, મારી જોડે એમનું રેકોર્ડિંગ પણ છે, પણ બહુ લોબુ છે, વધારે વાત નથી કરવી, કારણ કે એ મને સવારથી કહે છે લાલજીભાઈ કંઈ પણ ગમે તે કરો પણ મારી દીકરીને તમે હાજર કરો. તો મિત્રો આવા અગણિત ફોન આ થોડા દિવસોમાં આવ્યા છે. એટલે મારે માતા પિતાને ખાસ વિનંતી છે કે જેમની યુવા દીકરીઓ હોય, જેમને લગ્ન કરવાના બાકી હોય, જેમની ઉંમર 18 વર્ષ આજુબાજુ થઈ ગઈ હોય, અને એ બધા માતા પિતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે દીકરીના ડોક્યુમેન્ટ તમે એક સમય પૈસા લોકરમાં, દાગીના લોકરમાં નહીં રાખો તો ચાલશે, પણ તમે એ દીકરીના ડોક્યુમેન્ટ છે જેના લીધે લગ્ન કરે છે, એલસી હોય, આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, જે વસ્તુની જરૂર હોય એ બધું થોડા દિવસ માટે લોકરમાં રાખજો. જો સુધી આ કાયદો નથી બનતો ત્યાં સુધી આપણી દીકરીને સાચવવાની જવાબદારી પહેલી હોય તો મા બાપની છે, પરિવારની છે, સમાજની છે. તો બધાને આ વિનંતી કરવા માટે આવ્યો છું, કારણ કે મારા ઉપર જે ફોન આવે છે હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો છું કે મારે કરવું શું. એટલે મેં વિચાર્યું કે બધાને આખા ગુજરાતમાં તો એકી સાથે હું કેવી રીતે મારી વેદના કહી શકું, માતા પિતાની વેદના કહી શકું. તો 2 હાથ જોડી વિનંતી કરીને આજે મને યાદ આવ્યું કે ચલો લાઈવ થઈને હું આ વાત કરું, અને એમાંથી કદાચ 10% લોકોને કદાચ જાણકારી મળે અને જો જાગૃત થાય તો 10% દીકરીઓ પણ બચી શકે છે. તો બધા મા બાપને હું એસપીજી ગુરુવતી વિનંતી કરું છું કે દીકરીના ડોક્યુમેન્ટ લોકરમાં રાખજો, દીકરીની કાળજી રાખજો, દીકરી કેવા જાય છે, કોની જોડે ફરે છે, કેમ મોડી આવે છે, મોબાઈલની અંદર શું કરે છે, આ બધું ધ્યાન રાખવાની જવાબદારી માતા પિતા તરીકે તમારી છે. પછી કાલ ઉઠીને તમે કોઈ પણ આગેવાનને ફોન કરશો, તમે નિયમ પ્રમાણે જ કરી શકો છો, નિયમ બહાર અમે કશું જ નહીં કરી શકીએ. એટલે બધાને વિનંતી છે કે અમારી વાત સાંભળજો. અને ખાસ કાયદા મંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે જે એસપીજી દ્વારા જે તમને વારંવાર અમે લેટરો આપ્યા છે, માનનીય પહેલા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા એમને પણ લેટર આપ્યો હતો, એના પછી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમને પણ લેટર આપ્યો હતો, CR પાટીલ સાહેબ જે આપણા જે ગુજરાતના ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ હતા એમને પણ લેટર આપ્યો હતો, ગૃહમંત્રીને પણ લેટર આપ્યો છે, કાયદા મંત્રી ઋષિકેશભાઈ હતા એમને પણ લેટર આપ્યો છે, અને હમણાં ફરીથી પણ અમે લેટર આપ્યો છે. અને આજે ફરીથી અમે કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને પણ લેટર આપવાના છીએ કે તમે કાયદામાં સુધારો કરો. તો આટલી અમારી જે માતા પિતાની અમારા સંગઠનોની જે માંગ છે એ પ્રમાણે જ કાયદામાં સુધારો કરશો તો જ આ દીકરીઓને આપણે બચાવી શક્યું. અને ખરા અર્થમાં એ જ લગ્ન નોંધણીનો કાયદો આજે બધા જ લોકો એને અનુરૂપ કામ કરશે. અને જો એ કાયદો બનશે તો હું ગેરંટી મારું છું કે અમારા એસપીજી ના દરેક તાલુકા જિલ્લાના તમામ આગેવાનો, સર્વ સમાજની અમારે જે સહકાર આપીએ તમામ ટીમો, જે 400 સંગઠનો, જે દરેક જ્ઞાતિના સંગઠનોએ અમને જે લેટર પેડ ઉપર સહકાર આપીએ તમામ સંગઠનો,
અને દરેક મંડળીઓ, દરેક સહકારી મંડળીઓ, દરેક ગ્રામ પંચાયતની મંડળીઓ, આ તમામ લોકો છે, દરેક ધારાસભ્યો જેમને અત્યાર સુધી અમને સમર્થન આપ્યું છે, જેમાં મોટાભાગના બધા ધારાસભ્યો ભાજપના છે, તમામ સાંસદો અને આ તમામ સરપંચો, આ બધાને સાથે રાખી અને આ સરકારનું ભવ્યતા ભવ્ય અમે સ્વાગત કરીશું એવી વિનંતી કરું છું કે તમે વહેલામાં વહેલી તકે આ કાયદો બદલી અને માતા પિતાની આ લડાઈ, આ દીકરી, યુવા દીકરીને લડાઈને તમે સાથ સહકાર આપો. નમસ્તે, ભારત માતા કી જય અને જય સરદાર.